ઉનાળા વેકેશનની અંદર જો તમે આવી રહ્યા છો વોટર પાર્કની અંદર તો આ વોટર પાર્ક તમારા માટે બેસ્ટ બની જશે, કેમ કે અલગ અલગ પ્રકારની ઇન્ટરનેશનલ ટાઈપ જેટલી જબરજસ્ત રાઈડ થ્રિલિંગથી ભરેલી અહીંયા તમને જોવા મળે છે. સૌથી બેસ્ટ હોય તેમની ક્રેઝી રિવર છે, સાથે સાથે એમના વેવ પુલ હોય, બધું જ જબરજસ્ત મજા પડી જાય છે. આજના એપિસોડની અંદર પ્રાઇસથી લઈને દરેક વસ્તુ તમને ઇન્ટ્રોડ્યુસ કરાવવાનો છું, બતાવવાનો છું. એટલા માટે જ કહીએ છીએ ગરમીમાં ઠંડીનો અહેસાસ કરાવો એટલે ગમી ખાય કે પ્રેઝન્ટ ગુજરાતના ફેમસ વોટર પાર્ક. હેલો ફૂડ ફેમિલી, કેમ છો? હું છું આપનો સોનીમતી. હવે ગુજરાતના સૌથી લાર્જેસ્ટ વોટર પાર્કની ગણતરીમાં જો કદાચ આવતું હોય તો પ્લીઝ એક્વા વર્લ્ડ વોટર પાર્ક છે. તો આ ક્યાં આવ્યું છે એક્ઝેક્ટ લોકેશન તમને સમજાવી દઉં. તમે જો કદાચ અમદાવાદથી આવી રહ્યા છો તો 80 કિલોમીટર જેવું થાય છે. મહેસાણા સૌથી નજીક પડે છે, 15 કિલોમીટરનો રસ્તો થતો હોય છે. ચલો અંદર તમને બતાવું કેવી એમ્યુનિટીઝ છે, કેટલા એટ્રેક્શન છે, સાથે સાથે એની ટિકિટનો ભાવ શું છે, એની બધી માહિતી આજના એપિસોડમાં તમને બતાવવાનું છું 2024ની અંદર. તો આવી જાઓ મારા સાથે. જ્યારે તમે એન્ટ્રી લો છો એટલે તમને સૌથી મોટો ગેટ છે તમને અહીંયા જોવા પડે છે. અને જ્યારે પણ અહીંયા આવશો એટલે તમારી મેમરીઝ ભેગી કરવા માટે ફોટો ક્લિક કરવાનું ભૂલાય નહીં, કેમ કે બધા ગ્રુપ આવતા હોય, ફેમિલી આવતા હોય, અથવા ફ્રેન્ડ્સ લોકો આવતા હોય, કંપની પણ આવતી હોય છે. તો તમે પણ તમારા ગ્રુપ સાથે તમારે આવવું હોય તો બુકિંગ નંબર તમને આપેલો છે, કોન્ટેક્ટ કરી લોજો. સાથે સાથે આજની ટિકિટનો શું ભાવ છે જે 2024નો એ તમને બતાવી દઉં. કેમ છો મેડમ? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હવે અત્યારે જે ટિકિટનો શું ભાવ છે એ ખાલી મને કહી દો પહેલાં તો. આપણે ટિકિટનો સોમથી અને શનિ 800 રૂપિયા હોય છે, પણ હોય છે લીધે પછી આપણે કોસ્ચ્યુમ ને લોકર એ બધું અહીંયાથી લેવાનું હોય કે પછી અંદરથી? આપણે કોસ્ચ્યુમ, લોકર અને જમવાનું પેમેન્ટ અંદર અલગથી પે કરવાનું. અલગથી કરવાનું રહેશે. ઓકે, એટલે અહીંયા આપણે પેમેન્ટ બીજું કરવાની જરૂર નહીં, ડાયરેક્ટ અંદર જ થઈ જશે. અંદર જ. ઓકે, ચલો હમણાં મારી એક ટિકિટ આપી દો ખાલી. તો હવે આપણી પાસે ટિકિટ ને બધું આવી ગયું છે. ટિકિટ લીધા પછી તમારો જે બેલ્ટ છે એ તમારા હાથ ઉપર બાંધી દેવામાં આવે છે. હવે સિક્યોરિટી ચેક પોઈન્ટ ઉપર આપણી બોડી ચેકઅપ થતું હોય છે. એની અંદર તમારા ગુટકા છે, પાન મસાલા છે, કંઈ પણ એવું વસ્તુ હોય તો એ નીકાળી દેવામાં આવે છે. એના પછી તમારી બેગ જે તમે લઈને આવ્યા છો એમાં બેબી ફૂડ ખાલી ઓનલી ફોર એલાઉડ છે. કોઈ પણ બહારનું ફૂડ, પડીકા કે એવું કોઈ પણ વસ્તુ એલાઉડ નથી. સાથે સાથે તમે જ્યારે હવે બહાર નીકળશો એટલે તમને બસ મજાના સેલ્ફી પોઈન્ટ્સ, યુરોપિયન સ્ટાઇલની અંદર ફાઉન્ટેન્સ, આ બધી વસ્તુ તમને જોવા મળે છે. એટલે જ્યારે આપણા કોઈ પેરેન્ટ્સ કે તમારા મોટા લોકો જ્યારે લોકર ને બધું લેવા જાય ત્યારે સેલ્ફી પોઈન્ટની મજા લેવાનું ભૂલાય નહીં. જો હવે તમે એક લોકર લઈ રહ્યા છો ને તો 150 રૂપિયા તમારું ભાડું થાય છે અને 100 રૂપિયા તમારી ડિપોઝિટ થાય. એટલે ટોટલ તમારે 250 રૂપિયા લોકરના તમારે આપવાના થશે. જેન્ટ્સના કદાચ કોસ્ચ્યુમ લઈ રહ્યા છો તો તમારે 150 રૂપિયા રેન્ટ છે અને 150 રૂપિયા તમારું ભાડું છે. એ તમારે ટોટલ 300 રૂપિયા આપવાના રહેશે. જો તમારા ગ્રુપની અંદર તમારા ફેમિલી સાથે વુમન્સ આવી જાય છે તો એમના માટે કોસ્ચ્યુમ લઈ રહ્યા છો તો તમે એના ભાવ કહી દો તો 150 રૂપિયા ભાડું છે અને 200 રૂપિયા તમારું ડિપોઝિટ રહેશે. આ બધી ડિપોઝિટ જે છે એ તમે જ્યારે રિટર્ન આપશો એમને તો એ બધી ડિપોઝિટ તમને પાછી આપી દેવામાં આવશે. હવે તમને લોકરને સ્પેસ તમને બતાવી દઉં. લોકર એકદમ ડિજિટલ છે. લોકરની સુવિધાની વાત કરું તો તમારા હાથની અંદર બેન્ડ આપેલો છે, એની અંદર તમે પૈસા ટ્રાન્સફર કરાવીને ડિજિટલી તમે કોઈ પણ પાર્કના કંઈ પણ વસ્તુ ખરીદી હોય તો એમાં કેશ કેરી કરવાની જરૂર નહીં પડે. તમે કોઈ પણ વસ્તુ તમે ત્યાંથી બાય કરી શકો છો. તો ચલો હવે સીધી વોટર પાર્કની મજા માણીએ. ફર્સ્ટ રાઈડ છે, આપણે મેટ લઈને ઉપર જવાનું છે. એ આખું જબરજસ્ત મજા પડી જાય એવી રાઈડ છે. આવી જાઓ આપણે.
વધારે વાર નથી કરવી, વેવ પુલમાં જતા રહીએ. આ લોકોની બહુ સારી વાત એ છે કે અહીંયા ફેમિલી માટેનું પોર્શન અલગ રાખવામાં આવ્યો છે વેવ પુલની અંદર, અને જ્યારે કોઈ જેન્ટ્સ આવ્યા છો એકલા લોકો તો એમના માટેનું અલગ પોર્શન રાખવામાં આવ્યો છે, એટલે ફેમિલી અને કોઈને ડિસ્ટર્બ ન થાય. કદાચ લેડીઝ આવે છે, એકલા આવે ને ગ્રુપ આવતું હોય તો પણ ડિસ્ટર્બ ના થાય એવી સુવિધા અહીંયા કરેલી છે. જો તમારા સાથે કિડ્સ છે તો કિડ્સ ઝોનની અંદર તમને અલગ અલગ બોડી સ્લાઇડ તમને મળી જવાની છે. સાથે સાથે આગળ તમે જોશો તો અંદર અલગ અલગ ફાઉન્ટેન્સવાળા તેમને એટ્રેક્શન તમને જોવા મળે છે. એના પછી મોટું જે કિડ્સ સેક્શન છે, તમે કહું ને નાના બાળકો લઈને આવશો ને તો આખો દિવસ એની અંદર જમી રાખે ને એટલું મોટું એનું પાર્ક બનાવવામાં આવ્યું છે કિડ્સનું. તો એની અંદર અલગ અલગ સ્લાઇડ છે, અંદર ડોલ પડે છે ને, મારી તો સૌથી વધારે ફેવરેટ છે. કોઈ પણ પાર્કની અંદર જાઓ તો ડોલવાળો વિડીયો તો ખાસ લેવાનો. જ્યારે પાણીની ડોલ ભરાય એના પછી જ્યારે નીચે આવે ને એ જે સ્પ્લેશ થાય છે, એ જે પાણીના છાંટા ઉડે ને એની મજા નીચે રહીને લેતા હોય છે. આ કિડ સેક્શનમાં તમારા બાળક જો કદાચ નાના છે તો એમના માટે બેબી કેર રૂમ સાથે ફર્સ્ટ એડ રૂમ, અને ખાસ વસ્તુ કહું ને તો અહીંયા નાના બાળકો માટે ઘોડિયા પણ રાખેલા છે. એટલે તમારા બાળક કદાચ રડે તો ઘોડિયાની અંદર સુવડાવીને તમે પણ આરામથી બેસી શકો એવી સરસ મજાની સુવિધા કરેલી છે. તમે કદાચ આટલું બધું ફર્યા પછી તમારે કદાચ ચા પીવી છે, શેરડીનો રસ પીવો છે, પોપકોર્ન ખાવું છે, અલગ અલગ કોલ્ડ ડ્રિંક, આઈસ્ક્રીમ જે પણ તમારે જમવું છે તો અલગ અલગ તમને સ્ટોલ જોવા મળે છે, એમાં પણ તમે ટ્રાય કરી શકો છો. ભાઈ આટલી બધી ભયંકર રાઈડો કરી લીધી છે. પેટ પૂજા કરવા માટે અહીંયા મસ્ત મજાના અલગ અલગ કેન્ટીન એરિયા છે. હવે આપણે અહીંયા છે ને 4 વસ્તુ આપણે લીધેલી છે. એક તો આપણી પંજાબી થાળી છે, પાઉંભાજી છે, છોલેપુરી અને સાથે સાથે મંચુરિયન અહીંયા આપણે લેવાના છે. એની પ્રાઇસ છે એ સ્ક્રીન ઉપર તમને અલગ અલગ દરેક જગ્યા ઉપર તમને લખેલી દેખાઈ જશે. પહેલાં તો આપણે મંચુરિયન ટ્રાય કરીશું. એકદમ ક્રિસ્પી, ખરેખર મજા પડી જાય એવી વસ્તુ છે. સેકન્ડ નંબરે આપણે પાઉંભાજી ટ્રાય કરી લઈએ. આ 2 વસ્તુ મેં ટ્રાય કરી છે. લાસ્ટ ટાઈમ કરતાં ફૂડ આ વખતનું ઘણું ઇમ્પ્રૂવ કરેલું છે અને બહુ સરસ મજાનું અહીંયા ફૂડનો અહીંયા ટેસ્ટ તમને જોવા મળવાનો છે. સેકન્ડ વસ્તુ આપણે જમવાના છે છોલેપુરી. ચાલ છોલેપુરી આપણે ટ્રાય કરી લઈએ. છોલેપુરી પણ એટલું સરસ મજાનું જમવાનું છે. પંજાબી થાળીની અંદર તમને બતાવી દો 2 જાતના સબ્જી સાથે ગુલાબજાંબુ, સલાડ, 2 તંદૂરી રોટી, સાથે સાથે છાશ, દાલ અને રાઈસ. આટલી વસ્તુ તમને પંજાબી થાળીની અંદર તમને જોવા મળે છે. ફૂલ લંચ કરવું છે તો પંજાબી થાળી તમારે રિકમેન્ડ કરીશ. તો ચલો હવે વધારે વાર નથી કરવી. અહીંયાની સૌથી મોસ્ટ એટ્રેક્શનની જો વાત હોય અને સૌથી વધારે મારું પસંદનું હોય તો એની ક્રેઝી રિવર છે. તો ક્રેઝી રિવરમાં આપણે જઈશું. આ પાર્ક સૌથી વધારે જો ડ્રોનથી હું તમને બતાવી દઉં કે કેટલા બધા વૃક્ષો છે. આખું પાર્કની અંદર ઘણા એવા વૃક્ષો છે, એટલે ઓક્સિજન પાર્ક તરીકે પણ વધારે અહીંયા લોકો ઓળખતા હોય છે. એટલે જ્યારે પણ તમે આવશો ને પ્યોર ઓક્સિજન તમને મળવાનો છે. હવે જવાનું છે ભાઈ અમારી આખી ટીમ 4 અને 3 વાળી રાઈડની અંદર. જે આ 2 આખી ટાવર છે એમાં 2 રાઈડ છે ટોટલ. તો એ રાઈડની અંદર આપણે જવાનું છે. પહેલો નંબર છે એ 4 વાળી છે. જો કદાચ તમારા ગ્રુપની અંદર બીવાતો હોય તો એને જરૂરથી અંદર જોડે લઈને જાજો, મજા પડી જશે.
તમને આ ગરમીમાં ઠંડીનો અહેસાસ કરાવો તો એટલે કભી ખાએ કે પ્રેઝન્ટ ગુજરાતના ફેમસ વોટર પાર્ક. ચલો બાય બાય.